मतलब मैंने अपने फादर से पूछा और मैं जब 11 साल का था, 10 या 11 साल का, तब मेरे फादर के पास से मैं बैठता था, सीखता था। મારા ફાધરના પાસે હું બેસીને પછી હું ડ્રોઈંગ શીખ્યો છું. માતાની પછડી મીન્સ બિહાઇન્ડ ધ મધરબોર્ડ લગાવવામાં આવે છે માતાની પછડી. એનઆઈડી છે, નીપ છે, એના બધાના છોકરાઓને ભણાવે છે અને વર્કશોપ આપે છે. અમે કન્ટેમ્પરરી સ્ટાઇલમાં પણ વર્ક કરીએ છીએ અને ટ્રેડિશનલ આર્ટમાં પણ કરીએ છીએ. બટ કન્ટેમ્પરરી સ્ટાઇલમાં જે હાલમાં એક શો થયો છે મુંબઈમાં નીલા એન્થોલોજીમાં, એમાં જે મોન્સૂન ફિલ્મ ફેસ્ટિવલના નામેથી શો થયો છે અને એમાં બધા જે મૂવીઝના પોસ્ટર હોય છે એ માતાની પછેડી સ્ટાઇલમાં ક્રિએટ કર્યા છે. અમારે આર્ટ છે માતાની પછેડી અને મારું નામ છે સંજય મનુભાઈ ચિતારા અને મને 2000ની સાલમાં નેશનલ એવોર્ડ મળેલો છે અને ગુજરાત 1999માં સ્ટેટ એવોર્ડ મળેલો છે અને અમારી આર્ટ છે 350 વર્ષ જૂની છે. અને જે માતાની પછેડી યાની કે પહેલાંના લોકો માતાની પછેડીની મન્નત રાખે છે, એની મન્નત પૂરી થાય છે એટલે માતાની પછેડી મંદિરમાં ચડાવવામાં આવે છે. ને એ નવરાત્રિ અને ચૈત્રી મહિનામાં ઉત્સવ થાય છે માતાજીની પછેડીનો, અને માતાની પછેડી ચડાવે છે, લોકો શ્રીફળ ચડાવે છે. એ રીતની માતાની પછેડી અમારી આર્ટ બહાર વિદેશના લોકો બી લઈ જાય છે અને હાઉસ છે, હોટલ છે, મ્યુઝિયમ છે, એના અંદર બી લગાવે છે. બોમ્બેમાં બી સેલ થાય છે સારું, દિલ્હીમાં બી થાય છે. અને અમારે માતાની પછેડી પૂરું ફ્રી હેન્ડ બનાવવામાં આવે છે, યાની કે બામ્બુ સ્ટિકથી ડ્રો કરવામાં આવે, પૂરું કોટન ક્લોથના ઉપર ડ્રો કરવામાં આવે છે, પૂરા નેચરલ કલર છે. અમારે ટ્રેડિશનલ આર્ટ છે. આ એલમ છે, રેડ કલર બને છે, આયર્ન રસથી બ્લેક કલર બને છે, કચુકાનો આ કથ્થાથી બ્રાઉન છે, એ હિનાથી ગ્રીન છે. એ રીતના નેચરલ કલર યુઝ કરવામાં આવે છે. અમે પોતે ખુદ કલર અમે બનાવીએ છીએ લાઈને. અમારે યાની કે પરંપરા શરૂઆત યાની કે માતાની પછેડી લોકો પૂજવા માટે લઈ જતા હતા પહેલે યાની કે અમે ડાયરેક્ટ આઉટલાઈન અમે પેન્સિલથી કરી ને પછી ડાયરેક્ટ અમે બામ્બુ સ્ટિકથી કરીએ, યાની કે ફિગર આવી ગયું પછી એના અંદર ડિઝાઇન છે ડાયરેક્ટ અમે બામ્બુ સ્ટિકમાં કરીએ છીએ આયર્ન રસથી. અમારા પરંપરા યાની કે પહેલે હાથનું કામ કરતા હતા મારા દાદાઓ પહેલાં હાથનું કામ કરતા હતા, પછી એમાંથી પ્રોડક્શન બધું તો માટીના બ્લોક બનાવવા મળ્યા, પછી માટીના બ્લોકમાંથી લાકડાના બ્લોક, યાની કે પ્રોડક્શન વધે એમ પછી એ રીતના બનાવતા. પછી અત્યારે ટોટલી હાથનું કામ થાય છે. યાની કે અમારે અમારે ટ્રેડિશનલ આર્ટ છે, વારસાગત જ છે અમારે. એટલે અમારે મારા ફાધરના પાસે હું બેસીને પછી હું ડ્રોઈંગ શીખ્યો છું. એ રીતનું અમારે ચાલતું રહે છે. આના માટે કોઈ ક્રોસ નથી, પણ અમારે એનઆઈડી છે, નીપ છે, એના બધાના છોકરાઓને ભણાવે છે અને વર્કશોપ આપે છે. યાની કે એમની બી એક્ઝામ હોય તો એ લોકો આવે છે શીખવા માટે અને બધા. અને મારા ફાધરને બી સિલ્કગુરુ એવોર્ડ મળેલો છે અને મારા સનને બી સુમિતને બી નેશનલ એવોર્ડ મળ્યો છે યંગ આર્ટિસ્ટમાં. પછી મારા વિવેક છે, મારા સન બી અત્યારે આ લાઈનમાં માતાની પછેડી આર્ટને ને ફિલ્મ સ્ટારના બી પેઇન્ટિંગ બનાવ્યા છે બાબાએ, અને બંને બાબા સાથે મળીને फिल्म स्टार ना पेंटिंग बनाया थे. मैं वर्क करता हूँ, बाद में मेरा भाई करता है, मेरे फादर करते हैं वर्क, जो संजय मनुभाई चितारा मेरे फादर है. बाद में मेरे दादा है मनुभाई चुनीलाल चितारा, वो सो ट्रेडिशनल चलता आ रहा है. और बाद में मेरे मम्मी भी इस ड्राइंग करते हैं, बाद में कलर फिलिंग करते हैं. उनका नाम कैलाश बेन संजय भाई चितारा है. और मेरे वाइफ भी वर्क अभी स्टार्ट किया है उन्होंने, वो भी सीख रहे हैं. उनका नाम प्रियांशी सुमितભાઈ ચિતારા. માતાની પછેડી મીન્સ બિહાઇન્ડ ધ મધરબોર્ડ લગાવવામાં આવે છે માતાની પછેડી, અને ટ્રેડિશનલ આર્ટ ફોર્મ છે. બટ મેં અને મારા બ્રધરે બંને થઈને અમે કન્ટેમ્પરરી સ્ટાઇલમાં પણ વર્ક કરીએ છીએ અને ટ્રેડિશનલ આર્ટમાં પણ કરીએ છીએ. બટ કન્ટેમ્પરરી સ્ટાઇલમાં જે હાલમાં એક શો થયો છે મુંબઈમાં નીલા એન્થોલોજીમાં, એમાં જે મોન્સૂન ફિલ્મ ફેસ્ટિવલના નામેથી શો થયો છે અને એમાં બધા જે મૂવીઝના પોસ્ટર હોય છે એ માતાની પછેડી સ્ટાઇલમાં ક્રિએટ કર્યા છે. જેમ કે મધર ઇન્ડિયા છે, પછી ટાઇટેનિક છે હોલિવૂડ મૂવી, અને બોલિવૂડ મૂવી બંને અમે કરીએ છીએ. પુષ્પા છે, 3 ઇડિયટ્સ છે. એમાં ઘણું બધું જે ફિલ્મ સ્ટારના પોસ્ટર્સ છે, અને પછી ડાયરેક્ટર્સ પણ વિઝિટ કર્યા હતા. ઇમ્તિયાઝ અલી છે, પછી ફરહાન અખ્તર છે, એવી રીતના બધા એમને વિઝિટ કર્યું હતું અને ઘણો બધો રિસ્પોન્સ મળ્યો છે એનાથી માતાની પછેડી આર્ટમાં અને પોસ્ટર્સમાં. ને
મીન્સ કન્ટેમ્પરરી સ્ટાઇલમાં પણ જે માતાની પછેડી છે, હું પહેલાં અને મારા બ્રધર બંને થઈને જે માતાની પછેડીમાં જે પહેલાં અમે કન્ટેમ્પરરી સ્ટાઇલમાં જે સિટીસ્કેપ હોય છે, અમદાવાદ સિટીસ્કેપ મેં બનાવ્યું હતું, પછી દિલ્હી સિટીસ્કેપ બનાવ્યું છે, એવી રીતના સિટીસ્કેપ અમે બનાવેલું હતું કન્ટેમ્પરરી સ્ટાઇલમાં. તો જે આપણે જે નીલાય એન્થોલોજીના ડાયરેક્ટર છે પવિત્ર રાજારામ, અને એના જે ક્યુરેટર છે તનિષ સર છે, અને બંને થઈને એમને એવું આમ ઇન્સ્પિરેશન આપ્યું કે તમે કન્ટેમ્પરરી સ્ટાઇલ કરો છો માતાની પછેડીમાં, તો આપણે મૂવીઝના પોસ્ટર પણ કરી શકીએ છીએ કન્ટેમ્પરરી સ્ટાઇલમાં, બટ ઇન માતાની પછેડી સ્ટાઇલ. એમાં માતાની પછેડી સ્ટાઇલનું જે ટ્રી ઓફ લાઈફ છે, પેરોટ્સ છે, પછી ફિશ હોય છે, ક્રોકોડાઇલ હોય છે, એ બધું અમે એમાં ક્રિએટ કરીને ડાયરેક્ટલી અમારા માઇન્ડથી ક્રિએટ કરીને એમાં ડ્રો કર્યું છે. પછી જે મીન્સ મૂવીઝમાં ફ્રન્ટ ફેસ હોય છે, તો અમે હાફ ફેસમાં પણ બનાવ્યું છે અને ફ્રન્ટ ફેસમાં પણ બનાવ્યું છે, અને બધું કોટન ક્લોથમાં જ બનાવ્યું છે. અને જે બામ્બુ સ્ટિકથી ડ્રો કરવામાં આવે છે, નેચરલ ડાઈઝ યુઝ કરે છે, અને આર્ટ ફોર્મ 350 યર્સ ઓલ્ડ આર્ટ ફોર્મ છે, અને આ કામ જનરેશનથી ચાલતું આવે છે. મારા દાદા, મારા પરદાદા, અને હું ખુદ નેશનલ એવોર્ડ વિનર છું 2024 राष्ट्रीय पुरस्कार મળ્યું છે મને. मतलब मैंने अपने फादर से पूछा और मेरे को ये आर्ट में जो पहले मैं करता था उससे मेरे को और अभ्यास मिला और ये आर्ट में मेरे को ज़्यादा इंटरेस्ट आ गया और मैं ये आर्ट स्टार्ट किया है मैंने 11 ईयर्स से मैंने स्टार्ट किया है ये आर्ट. मैं अभी 17 का हूँ. दोनों का हमारा यंग एज में ही जो मैम ने मीन्स मेरा तो शो हुआ है, बट जो मेरे ब्रदर है उनका फर्स्ट शो था नीला एंथोलॉजी में, और उन्होंने स्टार्ट ही यहाँ से किया है. और सो उनको भी ज़्यादा रिस्पॉन्स मिला है और मेरे को भी ज़्यादा रिस्पॉन्स मिला है. बाद में न्यूज़ में भी आया है, बाद में जो टाइम्स ऑफ इंडिया न्यूज़ में भी आया है, बाद में जो एडी डिज़ाइन जो वेबसाइट है उसमें भी सारा हमारा राइटअप और इंटरव्यू सारा कुछ उसमें. जो मतलब जो कंटेम्पररी स्टाइल वो मेरे ब्रदर के ही विचार में आया था. मतलब पहले जैसे कि जो कार होती है हम उस कार को बना सकते हैं मातानी पछड़ी स्टाइल में. फिर बाइसिकल. बचपन में मीन्स मैंने जो फर्स्ट मैंने एक ऑटो रिक्शा का पूरा थीम बनाया था. पूरा जो अहमदाबाद में अपनी ऑटो रिक्शा होती है, तो पूरा ऑटो रिक्शा का एक वर्क बनाया था. वो उन्होंने मीन्स शर्मा आर्ट फाउंडेशन है मुंबई में, उन्होंने बाय किया है. तो उस जो ऑटो रिक्शा है वो पूरा मैंने ऑटो रिक्शा कुछ 9 से 10 पार्ट में पूरा बनाया है, और सारा उसमें जो ऑटो रिक्शा में नेम लिखा हुआ है जैसे कि फिल्म स्टार्स के शाहरुख खान है, सलमान खान है. बाद में जो उसमें जो ऑटो रिक्शा चलाते हुए जो मातानी पछड़ी स्टाइल में जो हाफ फेस होता है वो सारे वैसे मैंने उसमें ड्रॉ किया है, और पूरा कलर थीम है वो ट्रेडिशनल थीम में किया है. सो उनको वो ध्यान में रखते हुए उन्होंने पूरा ये जो प्लान जो सजेस्ट किया है जो फिल्म स्टार, वो सारा उन्होंने कॉन्सेप्ट तैयार किया. और बाद में हमने जो हमारा डायरेक्टली हम ऐसा नहीं कि हमने उन्होंने डिज़ाइन बताया और जो मूवीज़ है सारा उन्होंने बताया. मीन्स हाफ मूवी उन्होंने बताया कि ये मूवीज़ रखिए, और जो दूसरे मूवीज़ है वो हमने सिलेक्ट किया है. ज़्यादा से ज़्यादा टाइम उसमें हमें 8 से 9 मंथ लगे हैं, 8 से 9 महीने लगे हैं उसमें बनाने में, बिकॉज ये पूरा हैंड वर्क से बनाया जाता है, बाम्बू स्टिक से ड्रॉ किया जाता है. तो उसमें बिकॉज और थीम भी कुछ नया थीम था, तो उसमें जो कॉन्सेप्ट है जो डिज़ाइन उसमें जो टेक्सटाइल डिज़ाइन जो अपने माता पछड़ी में यूज़ किया जाता है वो सारा हमने सोच के उसमें ड्रॉ किया गया है. और बाद में जो जैसे कि मदर इंडिया है, तो मदर इंडिया में हमने जो उसमें जो एरोप्लेन्स तो दिखाए नहीं जाते, तो हमने हमारे माइंड से ये कि इसमें एरोप्लेन्स दिखाए है. बाद में जो मातानी पछड़ी स्टाइल में जो पैरट्स है, वाटरफॉल है, क्रोकोडाइल है, सो उसमें हमने डाउन साइड वाटरफॉल दिखाया है. और जो उसमें जो स्टोरी है, जो दो भाई है और वो जो खाना बनाते हुए जो लकड़ियाँ लेके जाते हुए, वो सारा थीम उसमें एक पेंटिंग में बनाया है. वो टोटल 48 वर्ड्स थे, बट 40 वर्ड्स का उन्होंने शो किया है. एक्टर्स भी आए हैं और उसमें डायरेक्टर्स भी आए हैं, जैसे कि इम्तियाज़ अली है,
बाद में जो फरहान अख्तर है, बाद में जोया अख्तर है, कोना सेन शर्मा है, बाद में जो सिंगर है बेनी दयाल, वो सारों ने उन वहाँ पे विजिट किया है। उनका मीन्स वर्कशॉप भी था, बाद में जो कॉन्वर्जेशन भी था। वो पूरा आर्ट मॉनसून आर्ट फेस्टिवल था। जिम शार्प जो एक्टर है, जो पद्मावती में उन्होंने रोल किया था, तो वो भी वहाँ पे विजिट हुए थे, और उनको तो बहुत ही मीन्स उनको बहुत ही फेबुलस लगा वर्क सारे। तो उन्होंने अपने खुद के घर के लिए उन्होंने 2 वर्क ऑर्डर से भी दिया है। मैं जब 11 साल का था, 10 या 11 साल का, तब मेरे फादर के पास से मैं बैठता था, सीखता था कि कैसे आउटलाइन किया जा रहा है, कैसे ड्रॉ किया जा रहा है, कैसे वो माइंड अपना सेट करके वो ड्रॉ किया जाए। तो मैंने भी पूरा पहले मैंने सीख लिया 1-2 साल, बाद में मैंने स्टार्ट कर दिया वर्क, कि हम मातानी पछड़ी ट्रेडिशनल तो कर रहे हैं, बट कंटेम्प्रेरी भी अगर करेंगे तो बहुत ज़्यादा रिव्यू मिल सकता है। तो हमने कंटेम्प्रेरी भी करते हैं और ट्रेडिशनल भी करते हैं। આ ટ્રી ઓફ લાઈફ છે એને કે બધા પક્ષી છે, પ્રાણી છે, હનુમાન છે, પછી મોર છે, એ હિરણ છે, વાઘ છે, એ રીતના આખું ટ્રી ઓફ લાઈફ બનાવી છે. લોકોને પસંદ આવે છે કે આના અંદર ફિગર ના હોવા જોઈએ, તો અમે ટ્રી ઓફ લાઈફ બનાવીને આપીએ છીએ. પછી આ વિસત માતાની પછેડી છે, 20 હેન્ડ છે, અને મહિષાસુર છે ને મહિષાસુરને મારે છે તો